જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ હેલ્ધી હોમમેડ ચ્યવનપ્રાશ બનાવવાના છીએ, તો ચાલો રેસીપી શરૂ કરીએ। શિયાળો શરૂ થતાં ચ્યવનપ્રાશની ડિમાન્ડ ખૂબ જ વધી જાય છે અને માર્કેટમાં જે મળતા હોય છે એમાં ઘણી બધી શુગર હોય છે, એટલે આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ઘરે બનાવશું, બહુ ઓછી મહેનતમાં અને બહુ ઓછા ખર્ચમાં। તો તમને બધાને ખ્યાલ જ છે કે ચ્યવનપ્રાશ બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ છે આમળા। તો અહીંયા મેં અડધો કિલો આમળા લીધા છે, જેને આપણે સરસ રીતે ધોઈ અને સ્ટીમ કરી લેવાના છે। 10થી 15 મિનિટ સુધી આપણે એને બાફી લેશું। હવે અહીંયા એક વાટકી એટલે કે 8થી 9 ખજૂર લીધા છે, જેને આપણે ગરમ પાણીમાં પલાળીને રાખવાના છે। તો મેં અહીંયા શીડલેસ લીધા છે, તમે શીડવાળા પણ લઈ શકો છો, પછી એને શીડ કાઢી લેવાના। તો 10થી 15 મિનિટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આમળા સરસ એવા બફાઈ ગયા છે। હવે આપણે એને ઠંડા કરવા સાઈડમાં મૂકી દઈશું। હવે જે આપણે ખજૂરને પલાળીને રાખ્યા હતા એ ખજૂર આપણે એક મિક્સી જારમાં લઈ લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં શીડલેસ પલાળ્યા હતા, એટલે મારે શીડ કાઢવાની જરૂર નથી, તમારે જો શીડવાળા હોય તો એ તમારે કાઢી લેવાના। ખજૂર સાથે આપણે અહીંયા એડ કરવાના છીએ તુલસીના પાન। તો અહીંયા આપણે એક બાઉલ કે પછી તમે 30થી 40 કા પછી એક મુઠ્ઠી જેટલા તુલસીના પાનને સરસ પાણીથી ધોઈ આપણે એડ કરશું। સાથે અહીંયા આપણે 2થી 3 ઇંચ આદું એડ કરશું। હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું, એટલે કે મિક્સીમાં પીસી લઈને એની પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે અહીંયા થોડાક મસાલાને રોસ્ટ કરી લેવાના છે, એટલે મસાલામાં આપણે અહીંયા 2થી 3 તજના કટકા લેશું, 6થી 7 એલચી, 1થી 1.5 ચમચી આપણે આખા મરી લેવાના છે, 8થી 10 આપણે અહીંયા લવિંગ લેવાના છે, એક આપણે અહીંયા બાદિયાનો ફૂલ લીધો છે આખો, એને આપણે આવી રીતે તોડીને એડ કરશું। હવે 1 મિનિટ સુધી આપણે આ બધા મસાલાને સરસ રોસ્ટ કરી લઈશું। સાથે આપણે અહીંયા એડ કરશું 1 ચમચી વરિયાળી અને 2થી 3 તમાલપત્ર લીધા છે, જેને આપણે આવી રીતે તોડીને એડ કરશું। હવે 1 મિનિટ સુધી આપણે આ બધા મસાલાને સરસ એવા શેકી લેશું અને પછી ગેસની ફ્લેમ ઓફ કરીને એને ઠંડા કરવા દઈશું। અહીંયા આમળા પણ ઠંડા થઈ ગયા છે। હવે આપણે એને જે વચમાં બીનો ભાગ હોય એને કાઢી લઈશું। તો બસ ઇઝીલી આપણે એને આવી રીતે પ્રેસ કરશું એટલે આવી રીતે છૂટું પડી જશે। તો આમળામાં તમને બધાને ખ્યાલ છે કે ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને આમળા આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે। અને ચ્યવનપ્રાશમાં આપણે ઘણા બધા મસાલાનો પણ ઉપયોગ કરીએ છીએ, જેનાથી આપણે ઇમ્યુનિટી પાવર વધે છે। અને ચ્યવનપ્રાશ નાના હોય કે મોટા બધાએ સવાર સાંજ ખાવું જ જોઈએ। તો અહીંયા આપણે કોઈ પણ જાતની શુગર યુઝ નથી કરવાના, ગોળમાંથી જ આપણે બનાવવાના છે। તો જો ડાયાબિટીસવાળા કોઈ પેશન્ટ હોય તો એ પણ આ ચ્યવનપ્રાશ ખાઈ શકે છે, પણ ઓછી માત્રામાં, કે એ એક જ ટાઈમ ખાઈ શકે। તો આમળા બધાય સાફ થઈ ગયા છે। હવે આપણે આને મિક્સીમાં પીસીને એની પેસ્ટ બનાવી લઈશું। તો આમળાની પેસ્ટ બની ગઈ છે। હવે આપણે એક પેનમાં ઘી લઈ લેવાનું છે। તો અહીંયા મેં 3થી 4 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે બનાવેલી આમળાની પેસ્ટ આપણે એમાં એડ કરી લઈશું અને એને 1થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું। તો અહીંયા એક પછી એક આપણે બધા મસાલા એડ કરતા જઈશું। અહીંયા આપણે 2થી 3 મિનિટ સુધી આમળાની પેસ્ટને ઘીમાં આપણે શેકી લઈશું, એટલે જે પાણીનો ભાગ હશે, જે મોઇશ્ચર હશે, એ બધું બળી જશે। પછી આપણે જે ખજૂર, તુલસીના પાન અને આદુની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આપણે એમાં એડ કરશું, એને પણ મિક્સ કરી લઈશું। તો આ ચ્યવનપ્રાશ બનાવવામાં આપણને વધીને 7થી 8 મિનિટ જ લાગે છે। તો આવી રીતે તમે જોઈ શકો છો આ પેસ્ટ પણ આપણે આખી બધી એમાં એડ કરી લઈશું। તો અહીંયા આપણે ગોળનો ઉપયોગ કરવાના છીએ, અને જેવી રીતે મેં પહેલાં કીધું કે ડાયાબિટીસના પેશન્ટ હોય ને, જો એમને ખાવું હોય તો ગોળની જગ્યાએ તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો। અને માર્કેટમાં જે ચ્યવનપ્રાશ પડતા હોય ને એ ટેસ્ટમાં થોડાક મીઠા હોય છે, પણ આપણે અહીંયા બહુ મીઠું નથી બનાવવાના। તો અડધો કિલો આમળાની સામે મેં અહીંયા 300 ગ્રામ જેટલો જ ગોળ લીધો છે। તો તમે વધારે મીઠું ખાતા હોય તો તમારા હિસાબે તમે ગોળને ઘટવત કરી શકો છો। તો પેસ્ટ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એમાં ગોળ એડ કરી લઈશું। તો મેં અહીંયા જે નોર્મલ ગોળ હોય છે એ જ લીધો છે, તમે કોઈ પણ ગોળ યુઝ કરી શકો છો, દેશી ગોળ પણ યુઝ કરી શકો છો, અને જો તમારી પાસે ગોળનો પાવડર આવે છે તો તમે એ પણ યુઝ કરી શકો છો। ગોળ સરસ ઓગળી જાય, એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે ચલાવતા રહીશું। તો અહીંયા તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયું છે અને અહીંયા કલર પણ સરસ એવો આમળાનો ચેન્જ થઈ ગયું છે। હવે આપણે જે બનાવેલો મસાલો હતો એ મસાલો પણ એમાં એડ કરી લઈશું, એને પણ મિક્સ કરી લઈશું।
મસાલો મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે 1 થી 2 ચમચી પાછું ઘી એડ કરશું અને સરસ એને પણ મિક્સ કરી લઈશું. હવે આ ચ્યવનપ્રાશ ઠંડુ થઈ જાય એટલે આપણે એને કાચની બરણીમાં ભરીને તમે ફ્રીઝમાં એને સ્ટોર કરીને રાખી શકો છો. 1 મહિના સુધી તમારો આ ચ્યવનપ્રાશ બગડતો નથી. અને રોજ સવારે 1 ચમચી તમે દૂધ સાથે કે પછી પાણી સાથે લઈ શકો છો. તો ખૂબ જ હેલ્ધી અને બહુ ઓછા ખર્ચે, બહુ ઓછી મહેનતે આપણે ઘરે જ આ ચ્યવનપ્રાશ બનીને રેડી થઈ ગયું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.